હેલો એન્ડ જય સ્વામિનારાયણ એવરીવન, માય સેલ્ફ જય સુનારા ફ્રોમ ફિફ્થ સેમ ઓફ કમ્પ્યુટર. આજે હું વાત કરવા જઈ રહ્યો છું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓર એઆઈ, જે કઈ રીતે આપણી દુનિયામાં ભાગ બની ગઈ છે. અને ટોપિક છે એઆઈ ઇઝ એન્ટર અ ન્યૂ એરા, હિયર્સ હાઉ વી સ્ટે હ્યુમન. અત્યારના જમાનામાં એઆઈ બધે છે, જેમ કે આપણા ઘરમાં એઝ એલેક્સા, આપણા ફોનમાં, લેપટોપમાં અને આપણી જોબમાં પણ તો એઆઈ છે. એ આપણે ઘણી બધી રીતે હેલ્પ કરે છે, લાઈક રસ્તો શોધવા, એઝ અ મેપ, આપણે શું જોવું, કઈ ઇન્ફોર્મેશન મેળવવી, એ બધું જ આપણે એઆઈ રિકમેન્ડેડ કરે છે. એઆઈ એ આપણી જિંદગીને બહુ જ ઇઝી અને ફાસ્ટ બનાવી દીધી છે. એઆઈ ઘણું બધું કરી શકે છે, પણ એવી અમુક જ વસ્તુઓ છે જે ફક્ત હ્યુમન્સ જ કરી શકે છે, જેમ કે ફિલિંગ ઇમોશન્સ, થિંક ક્રિએટિવ એન્ડ ફાઇન્ડિંગ ધ બેસ્ટ ચોઇસ. હવે બહુ જ મોટો સવાલ ઊભો થાય છે કે હાઉ વી સ્ટે હ્યુમન. સો ફર્સ્ટ વન ઇઝ કીપિંગ અવર ઇમોશન્સ અલાઇવ. એ આપણી જેમ લાગણીઓ ફીલ કરી શકતું નથી કે સમજી શકતું નથી, જેમ આપણે સમજી શકીએ છીએ. એટલા માટે જ આપણા માટે કાઇન્ડનેસ, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કેરિંગ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને આ લાગણીઓ જ આપણને હ્યુમન કે એકબીજા સાથે જોડીવી રાખવામાં મદદ કરે છે. એન્ડ સેકન્ડ ઇઝ મેક એથિકલ ચોઇસ. આપણે એઆઈનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ. એઆઈનો યુઝ કઈ રીતે કરવો એ આપણા પર ડિપેન્ડ કરે છે, અને એ આપણને ખાતરી આપે છે કે તેનો ઉપયોગ લોકોને મદદ કરે છે અને ભલું કરે છે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ વેલ્યુ હ્યુમન કનેક્શન્સ. હા, આપણે જાણીએ છીએ કે એઆઈ બધું જ કરી શકે છે, પણ તે માનવતાના સંબંધોને બદલી શકતું નથી. આપણે આપણા ગમતા વ્યક્તિઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, લોકો જોડે સારી રીતે કામ કરવું જોઈએ, આપણા સમુદાય અને આપણી પેઢીઓને જ મજબૂત બનાવવા પર ફોકસ કરવું જોઈએ. તો જેમ જેમ આપણે બનાવેલો આ એઆઈના દુનિયામાં એન્ટર કરીએ છીએ, તો યાદ રાખીએ કે ટેકનોલોજી આપણને મદદ કરવી જોઈએ. જે આપણને માનવ બનાવે છે તે બદલે નહીં. એઆઈ આપણી માટે કામ કરે છે, આપણી વિરુદ્ધ નહીં. બાકી ઇલોન મસ્કે તો કીધું જ છે ને કે એઆઈ ઇઝ ફાર ડેન્જરસ દેન ન્યુક્લિયર્સ. તો ચાલો આપણે આપણી માનવતાને પકડી રાખીએ. માત્ર આપણે જ જે કરીએ છીએ તે જ નહીં, પરંતુ આપણે કોણ છીએ તેમાં પણ કામ કરવું જોઈએ, કારણ કે છેલ્લે તો તે આપણા જ માનવીય ગુણો છે જે ખરેખર ઇમ્પોર્ટન્ટ છે આ એઆઈના એરા માટે. થેન્ક યુ સો મચ.